ધોરાજી નગરપાલિકાના પ્રમુખે એક જ મહિનાની અંદર રાજીનામું આપી દીધું ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું। સંગીતાબેનને ઋણ ચૂકવવા પ્રમુખ બનાવાયા હતા। 13 દિવસમાં રાજીનામું ભાજપનું પહેલેથી જ નક્કી હતું તેવું નિવેદન લલિત વસોયા દ્વારા આપવામાં આવ્યું છે। तो 13 દિવસમાં જ રાજીનામું પહેલેથી જ નક્કી હતું તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। અગાઉ આજે નગરપાલિકાના પ્રમુખ છે તેમના ફોટો વાયરલ થયા હતા હુક્કા સાથે, દારૂ સાથે, અને ત્યારબાદ હવે જ્યારે તેમણે એક જ મહિનાની અંદર રાજીનામું આપી દીધું। તેમણે પોતાનું અંગત કારણ જણાવ્યું રાજીનામું આપવા પાછળ, પરંતુ એક જ મહિનામાં રાજીનામું આપવા પાછળ અનેક તર્ક વિતર્ક હવે જે છે તે સર્જાઈ રહ્યા છે। પરંતુ હાલના સમયે अलग अलग प्रतिक्रियाओं अलग अलग नेताओं सामे आवी रही है। ललित वसोयाए कहूं कि 13 दिवस में राजीनामું પહેલેથી જ નક્કી હતું। કે સંગીતાબેનને અમુક લોકોના ઉપકાર ચૂકવવા માટે થોડા સમય માટે પ્રમુખ બનાવવામાં આવશે અને પ્રમુખ બનાવવામાં આવ્યા। પૂર્વ નક્કી થયેલ આયોજન મુજબ સંગીતાબેને રાજીનામું આપ્યું છે। સમગ્ર ધોરાજી વિસ્તારની જનતા જાણે છે કે કયા કારણોથી એમનું રાજીનામું લેવામાં આવ્યું છે। તો હાલના સમયે આ મામલે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। લલિત વસોયાએ કહ્યું કે આ વસ્તુ નક્કી જ હતી કે તેમણે રાજીનામું આપવાનું છે। આપને જણાવી દઈએ કે ધોરાજીના નગરપાલિકાના પ્રમુખ एक महीना पहला ज हजी प्रमुख पद संभाळ्યું, परंतु एक ज महीनानी अंदर તેમણે રાજીનામું આપી દીધું। અટકળો એવી છે કે તેમના જે ફોટો વિડીયો વાયરલ થયા હતા તેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે। રાજીનામા બાદ રાજીનામું આપ્યા બાદ સંગીતા બારોટે શું કહ્યું તે સાંભળીએ। એ મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી। મારી શક્તિ કરતા વધુ કામ હતું પાલિકામાં અને તેના કારણે રાજીનામું આપ્યું છે। હાલના સમયે એ પ્રતિક્રિયા સંગીતા બારોટ દ્વારા આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ દ્વારા અલગ જ નિવેદન આપવામાં આવ્યું છે આ મામલે, કારણ કે લલિત વસોયાએ કહ્યું કે આ નક્કી જ હતું કે તેમણે રાજીનામું આપવાનું છે। સામે સંગીતા બારોટે કહ્યું કે મેં મારી ઈચ્છાથી રાજીનામું આપ્યું છે, પક્ષે કોઈ જ દબાણ મારા પર નથી કર્યું। હું પક્ષ સાથે જોડાયેલી છું, પક્ષ માટે કામ કરતી રહીશ। પાલિકાનું કોઈ પણ કામ હોય तो जाहिर जनता मारो संपर्क करी शके छे। आ बात पण संगीता बारोट द्वारा कहेवामां आव्युं छे, परंतु एवुं तो कयुं वधु काम पालिकाना प्रमुखने आवी गयुं के तेमने एवुं लाग्युं के ते तेमना क्षमता करता वधारे छे। ते सवाल थई रह्यो छे। एक ज महीनानी अंदर भाजप आगेवान कौशिक वागाड़िया अमारी साथे जोड़ाया छे फोन लाइन पर। कौशिक भाई, एवुं तो कयुं वधारे काम आवी गयुं संगीताबेनने के राजीनामुं आपी देवुं पड्युं? नहीं, एमने स्वैच्छिक कारणोसर आप्युं छे, स्वैच्छिक ज छे, कोई कारणोसर छे नहीं। ना एमणे प्रतिक्रिया आपी के मारा क्षमता करता वधु काम हतुं એટલા માટે રાજીનામું આપ્યું છે। हाँ, पारिवारिक અને સામાજિક રીતે વધારે જોડાયેલા હોવાથી એમને રાજીનામું આપ્યું છે। સ્વૈચ્છિક કારણ છે, બીજું કોઈ। તો લલિત વસોયા તો એવું કહી રહ્યા છે કે નક્કી જ હતું કે તેમને રાજીનામું આપવાનું છે? ના ના, એવું કશું નહીં, એવું નહીં। તો શું છે આ રાજીનામું આપવાનું હોય તો પાર્ટીને પ્રમુખનો થોડું મેન્ડેટ આપવાનો છે। પાર્ટીએ પ્રમુખનો મેન્ડેટ આપ્યું હતું અને એમની ક્ષમતા કામ કરવાની વધારે ઓલું હતું એટલા માટે રાજીનામું આપ્યું। એટલે એ એમનામાં ક્ષમતા નથી કામ કરવાની એવું આપ કહી રહ્યા છો ને? નહીં નહીં, એની ક્ષમતા કરતા કામ વધારે હતું એટલા માટે। એટલે એનો મતલબ એ થાય ને કે એમનામાં એ ક્ષમતા નથી એમના કામ કરવાની, એટલા માટે એમણે રાજીનામું આપી દીધું। હા, એટલા માટે આપ્યું। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો अलग अलग प्रतिक्रियाओं नेताओं सामे आवी रही है અને એ સ્પષ્ટ વાત ખુલીને સામે આવી રહી છે કે ક્ષમતા કરતા વધારે કામ હતું એટલા માટે તેમણે રાજીનામું આપી દીધું છે। પરંતુ અહીંયા કારણ એક એ પણ સામે આવી રહ્યું છે કે કેટલાક ફોટોસ તેમના વાયરલ થયા હતા અને ભાજપની છબી ખરડાઈ રહી હતી, તેના કારણે કદાચ આ રાજીનામું પડ્યું હોઈ શકે।